V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। ધારીમાં પેટ્રોલ ડીઝલની તંગી, પંપ પર ભારે ભીડ। ધારી તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની તંગી અંગેની માહિતી વચ્ચે આજે પેટ્રોલ પંપો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી। તાલુકાભરના લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ અને ડીઝલ લેવા માટે પંપ પર પહોંચ્યા હતા। હાલ ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો પણ પોતાના ખેતીના કામકાજ માટે ડીઝલ લેવા મોટી સંખ્યામાં પંપ પર ઉમટી પડ્યા હતા, જેના કારણે પંપ પર ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને લોકોમાં ધક્કામુક્કી જેવી સ્થિતિ પણ જોવા મળી હતી। પેટ્રોલ પંપ પર વાહનો તેમજ બેરલોથી લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે ટ્રાફિક અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી હતી। આ સમગ્ર મામલે પુરવઠા અધિકારીએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે પુરવઠો નિયમિત છે અને ગભરાવાની કોઈ જરૂર નથી। રમેશભાઈ વસરામભાઈ આહિર, ગામ ધારી, જિલ્લો અમરેલી। હવે હવાના 6 વાગ્યાના પબ્લિક એટલું લાઈનમાં ઊભું છે, અત્યારે પાણી પીવા નથી મળતું એ પોઝિશનમાં આવીએ અને ડીઝલ મળતું નથી। હવે ડીઝલની આ રીતની કેટલા ટાઈમ રહે એ કંઈ હલ નથી। હવે અત્યારે ખેડૂત ડાયરાને ખેતી એમને પીડી ખેતીમાં કોઈ ખેડવાનું હળખેડ કરવી સા નાખવા કોઈની પોઝિશન અત્યારે બહુ ખરાબ છે અને હાલમાં ડીઝલ અત્યારે આવે જ્યાં લાઈનમાં ઉભા એટલે થોડાક રહી જાય બિચારા એમના પાસે। હવે માગણી શું છે તમારી? માંગણી આપણી એ છે કે ટાઈમસર ડીઝલ બધા ખેડૂતને મિત્રોને મળી જાય એવી બધી માંગણી છે અમારી। હર્ષભાઈ, આ પંપે આવ્યા છો તમે? હા, શું લેવા? ડીઝલ લેવા। શું માંગણી છે તમારી? ડીઝલ સમયસર મળી રહે। કયું ગામ તમારું? એવડા। આખું નામ? ભાવેશભાઈ રામભાઈ વસોયા। કેટલા લોકો છે? 60 છે, હજારો લોકો છે। હવે મુખ્ય માગણી શું છે તમારી? ડીઝલ સમયસર મળી રહે। ખેડૂતો માટે સમયસર ડીઝલ મળે। હા।